નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીને. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 24 જોઈશું. આગળના 1 થી 23 મોડલ પેપર જોવા માંગતા તો ડિસ્ક્રિપ્શનમાં તમને તે વિડીયોનું પ્લેલિસ્ટ મળી જશે. શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, બાળકની જન્મતાની સાથે બાળકને કઈ વેક્સિન આપવામાં આવે છે? BCGની રસી જે આપવામાં આવે છે બાળકને જન્મતાની સાથે આપવામાં આવે છે. અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સૌથી વધુ ઝડપ અને સ્ફૂર્તિ ધરાવતી 19 વર્ષીય વાઘણનું જે તાજેતરમાં જે મોત થયું છે એ વાઘણનું નામ શું હતું? તો એ વાઘણ હતી અનન્યા અને વાઘસિંહનું સરેરાશ આયુષ્ય 15 વર્ષ હોય છે. આગળનો ક્વેશ્ચન, દેશના નવા ચૂંટણી કમિશનર પદે કોને નિમવામાં આવ્યા? તાજેતરમાં દેશના નવા ચૂંટણી કમિશનર તરીકે પૂર્વ નાણાં સચિવ સંજીવ કુમારની નિમણૂક કરવામાં આવી છે. ચોથો, સૌથી નાની વયે T20 ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર યંગેસ્ટર બોલર કોણ બને? તો હાલમાં સૌથી નાની વયે T20 ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર બોલર અફઘાનિસ્તાનનો સ્પિનર રશીદ ખાન બને. દેશમાં પહેલી જ વાર હાલરી ગધેડીના દૂધની પ્રથમ ડેરી ક્યાં બનશે? તો હરિયાણાના હિસાર ખાતે બનાવવામાં આવશે. આફ્રિકી ઉદ્ધાર પહેલ પરિયોજનાનો ઉદ્દેશ શું છે? વન પુનઃવૃદ્ધિનું પોષણ. સેતુ સેતુનું પૂરું નામ જણાવો. સ્વરોજગાર અને પ્રતિભા ઉપયોગિતા. જો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા અને 5 આંકડાની મોટામાં મોટી સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો કેટલા શેષ બચે? તો 98,999 શેષ બચે. કોના વર્ગમૂળનું ઘનમૂળ 2 છે? તો 64ના વર્ગમૂળનું ઘનમૂળ 2 છે. 64નું વર્ગમૂળ અને એનું ઘનમૂળ 2 છે. તો 64નું વર્ગમૂળ એટલે 8 અને 8નું ઘનમૂળ એટલે 2 થાય. જો 5 છોકરા 5 મિનિટમાં 5 પાના લખે તો એક છોકરો એક પાનું કેટલી મિનિટમાં લખે? 5 જ મિનિટ લાગે ને ભાઈ. ભલે 5 છોકરા અલગ અલગ 5 મિનિટમાં 5 પાના લખે તો એક છોકરું 5 મિનિટમાં એક પાનું લખે ને. સેમ વસ્તુ છે. એક ફોટા તરફ જોઈ એક વ્યક્તિએ કહ્યું, આ વ્યક્તિના પિતા મારા પિતા છે અને મારા કોઈ ભાઈ બહેન નથી. તો તે વ્યક્તિ કોની તસવીર સામે જોઈ રહ્યો હતો? તો મિત્રો, એ પોતાની તસવીર સામે જોઈને વાત કરતો હતો, એટલે પોતાની જ આવે જવાબ. ભારતીય લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? જનરલ માણેકશા. એક પેટીમાં 8 ડઝન કેળા છે. આવી 14 પેટીમાં કુલ કેટલા કેળા થશે? તો પહેલાં તો કેટલી પેટી છે? 14 પેટી છે. એક પેટીમાં 8 ડઝન હોય એટલે તો એક પેટીમાં 8 ડઝન એટલે 14 ગુણ્યા એક પેટીમાં 8 ડઝન 14 પેટીમાં કેટલા કેળા હશે? તો 14 ગુણ્યા 8 કરો પહેલાં, એટલે કેટલા ડઝન કેળા હશે એ મળી જશે. અને એક ડઝન એટલે 12 કેળા થાય. તો જેટલા ડઝન આવે એને 12 વડે ગુણો એટલે કેટલા કેળા હશે જવાબ મળી જશે. 31મા બંધારણીય સંશોધન અધિનિયમ દ્વારા લોકસભાની સંખ્યા કેટલી નક્કી કરી છે? 545. દીવાની મામલામાં સંસદના સભ્યોને કયા સમય દરમિયાન ધરપકડ નથી કરી શકાતી? તો સંસદના સત્ર આરંભ પહેલાં 40 દિવસ સુધી અને સત્રારંભ પછી 40 દિવસ સુધી. સંસદના કેબિનેટમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા? શ્યામ પ્રસાદ મુખર્જી. સૌથી લાંબો સમય સુધી એક જ વિભાગમાં કાર્યભાર સંભાળનાર કેન્દ્રીય મંત્રી કોણ હતા? રાજકુમારી અમૃત કૌર. 8 બીટના સમૂહને શું કહે છે? 1 બીટ. કયા સાધન દ્વારા પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે? કીબોર્ડ દ્વારા. જય જય ગરવી ગુજરાત પંક્તિના સર્જક કોણ છે? કવિ નર્મદા શંકર દવે. ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધારે પાકે છે? મહુવા. અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળાની કોના દ્વારા કરવામાં આવી શરૂઆત? કોના દ્વારા? હરકુંવર શેઠાણી. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજ્યએ બંધાવ્યું? ભીમદેવ પહેલો. અમદાવાદ ખાતે
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? મહાત્મા ગાંધીજીએ. આઈપીસી 1860 મુજબ કૃત્યક ઇરાદો એ શું છે? ગુનો બને છે. આઈપીસીની કઈ કલમ હેઠળ બદનક્ષીની વ્યાખ્યા આપવામાં આવી છે? કલમ 499. ભારતીય પુરાવા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? 1872. ભારતીય અધિનિયમની કઈ કલમમાં કોઈ પણ બાબત ધરી લેવામાં આવે છે? કલમ 4. ફોજદારી કાર્યવાહીના કાયદામાં કુલ કેટલી કલમો છે? 484. આઈપીસી મુજબ ગૃહ અપ્રવેશના કેટલા પ્રકાર છે? 3. ખૂનની સજાનો ઉલ્લેખ આઈપીસીની કઈ કલમમાં છે? 302. ગુજરાતમાં કેટલા પ્રકારની જેલ છે? 5. વ્યભિચારનો ગુનો ક્યાં લાગુ પડે? પરણેલી સ્ત્રી હોય ત્યારે. આઈપીસી કલમ 378 કયા ગુના માટે લાગુ પડે છે? ચોરી. બળાત્કારના ગુના માટે કેટલા વર્ષની સખત સજા થાય છે? 10 વર્ષ. આજીવન દેશ નિકાલનો અર્થ શું થાય? આજીવન કેદ. ઈજામાં વ્યક્તિના ખાલી જગ્યાએ નુકસાનનો સમાવેશ થાય છે. સંજોગો. ગુના માટે સૌથી વધુ કેદની સજા કેટલા વર્ષની થઈ શકે? 20 વર્ષ. ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા કઈ રીતે કરવામાં આવે છે? તે ભારતમાં થતો હોય તે રીતે. માર્સ ગેસ કયા નામે ઓળખાય છે? મિથેન. હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? 14 સપ્ટેમ્બર. આરડીએક્સનું પૂરું નામ જણાવો. સાયક્લોનાઇટ. શાનાથી હાડકાં મજબૂત બને છે? કેલ્શિયમ. ગાલપચોડિયું શેનાથી થાય છે? વાયરસથી. કયો વાયુ સૌથી ઝેરું છે? કાર્બન મોનોક્સાઇડ. કોઈપણ વસ્તુને સળગાવવા શું જોઈએ? ઓક્સિજન. કયો વાયુ હવાથી હલકો છે? એમોનિયા. 1 ફેથમ એટલે 6 મીટર. થર્મોમીટરની શોધ કોણે કરી? ગેલિલિયો. પાર્સેક શેનો એકમ છે? અંતર. કેપ્સિન નામનું દ્રવ્ય શેમાં હોય છે? મરચામાં. ગંધક એટલે સલ્ફર. ટોલ ફ્રી નંબર 1551 કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? કૃષિ. શાર્ક માછલીમાં શું હોતું નથી? હાડકાં. સાબુમાં ફીણ ઉત્પન્ન કરતો પદાર્થ કયો છે? કોસ્ટિક સોડા. માનવ શરીરનું સૌથી લાંબુ હાડકું કયું છે? ફીમર. સંસદના કેબિનેટમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા? શ્યામ પ્રસાદ મુખર્જી. ઉત્તર પ્રદેશની પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બની? સુચિતા કૃપલાણી. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા કેટલી હતી? 1874. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સૌથી લાંબો સમય સુધી એક જ વિભાગમાં કાર્યભાર સંભાળનાર કેન્દ્રીય મંત્રી કોણ હતા? રાજકુમારી અમૃત કૌર. દાદરા અને નગર હવેલી કયા ન્યાયાલય ક્ષેત્રમાં આવે છે? મુંબઈ હાઈકોર્ટ. ઓલિમ્પિક 2016માં કઈ રમત ઉમેરાણી? ગોલ્ફ અને રગ્બી. જીન પિયાજે ક્યાંનો વતની હતો? સ્વિસ. નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? કોહલબર્ગ. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? ફ્રોઈડે. બાળકની કામશક્તિને ફ્રોઈડ કયા નામે ઓળખાવે છે? લિબિડો. ફ્રોઈડના મતે 6 થી 12 વર્ષના બાળકોને સૌથી અગત્યનું લક્ષણ કયું છે? સજાતીય આકર્ષણ. જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત કોણે આપ્યો? એરિક એરિક્સન. ધી ઓરિજિન ઓફ સ્પેસીસ પુસ્તક કોણે લખ્યું? ચાર્લ્સ ડાર્વિન. 1859. પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહે છે? પ્રજોત્પત્તિશાસ્ત્ર. જીનેટિક્સ. આપણા શરીરમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે? 23 જોડ. પ્રજનન કોષના કેન્દ્રમાં શું હોય છે? ડીએનએ. બાળકોને માતા પિતા દ્વારા વારસામાં મળેલા પૂર્ણ જનીન તત્વોના સમૂહને શું કહે છે? જીનોટાઈપ. પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 1 કિલોગ્રામ 36 ગ્રામ.
1 કિલોગ્રામ 36 પર. સોરઠ અને નાંદેર વિસ્તાર ક્યાં આવેલા છે? જુનાગઢ અને ગીર સોમનાથ. ભેસાણ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? જુનાગઢ. વેરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તાપી. રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? બોટાદ. ગુજરાતમાં વિપ્લવની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? અમદાવાદમાં લશ્કરી 7મી ટુકડી દ્વારા. ઓખાના વાઘેરો કોની આગેવાનીમાં અંગ્રેજો સામે બળવો કર્યો? જોધા માણેક. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? અમદાવાદ 18 ઓક્ટોબર 1920માં. હિન્દ છોડો લડતમાં પોલીસ ગોળીબારમાં કયો વિદ્યાર્થી શહીદ થયો? વિનોદ કિનારીવાલા. મહાગુજરાત જનતા પરિષદની રચના કોની આગેવાની હેઠળ કરવામાં આવી? ઇન્દુલાલ યાજ્ઞિક. આહિર ભરત માટે કયો જિલ્લો જાણીતો છે? જુનાગઢ. ગુજરાત કેટલા દેશોમાં ચીજ વસ્તુઓની નિકાલ કરે છે? 21 દેશો. ઉત્તર ભારતથી દક્ષિણ ભારત જતા હાઈવેને કયા નંબર ફાળવવામાં આવે છે? 2 ડાંગના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? ગેલુ નાયક. નીતિ આયોગ ક્યારથી અમલમાં આવી? 1 જાન્યુઆરી 2015. નીતિ આયોગના પ્રથમ CEO કોણ છે? સિદ્ધુ શ્રી ખુલ્લર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર videos.